પ્રસંગને અનુરૂપ થોડી વાતો કરશે શ્રી જટાયુજી. મંચ ઉપર ઉપસ્થિત પૂજનીય સંતો અને મહાનુભાવો અને આટલી વિશાળ સંખ્યામાં અહીંયા એકઠા થયેલા વડીલો, માતાઓ, બહેનો, સૌને મારા જય માતાજી, જય રામાપીર, જય ભીમ, હર હર મહાદેવ. ઇન્દ્રવદનભાઈ, સમય કેટલો છે મારી પાસે? સૌ પહેલાં તો આ કાર્યક્રમનું આયોજન કરવા બદલ ઇન્દ્રવદનભાઈને જેટલા અભિનંદન આપું એટલા ઓછા છે. અને આટલી સંખ્યામાં અહીંયા આટલા લોકો ઉપસ્થિત છે એ વાતની સાબિતી છે કે અહીંયા પણ એક પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે. બાકી અમે તારાપુર પંથકમાં ઘણા પ્રયત્નો કર્યા, 2-3 વખત કાર્યક્રમનું આયોજન કર્યું અને કમનસીબે 5 માણસોથી વધારે નહોતા આવતા. આપણે જાનકીદાસ બાપુ અહીંયાથી છેક ત્યાં સુધી લાંબા થયા હતા, પણ એમના કાર્યક્રમમાં પણ 2થી વધારે માણસો નહોતા આવ્યા. તો એ રીતે અહીંના આટલી વિશાળ સંખ્યાની ઉપસ્થિતિ એ આ પંથક અભિનંદનને પાત્ર છે અને આટલા પરિવર્તનનો સ્વીકાર કરે છે એ એક પ્રશંસનીય બાબત છે. તો ઇન્દ્રવદનભાઈને આ કાર્યક્રમના આયોજન બદલ ખૂબ એમને અભિનંદનને પાત્ર છે. અને જે બહુ ઓછા માણસોના માટે શબ્દ વાપરું છું એક અમારા લિબર્ટી પબ્લિકેશન વાળા જગદીશભાઈ પટેલ છે અમદાવાદમાં, એમના માટે હું આ શબ્દ મેં સૌ પ્રથમવાર ઉપયોગ કર્યો હતો. અને અમારા એક પંકજસિંહ ગોહિલભાઈ છે અને ઇન્દ્રવદનભાઈનો એ લિસ્ટમાં ઉમેરો થયો છે. શુદ્ધ સોનાના માણસ જેમને કહી શકાય એવા આપણા ઇન્દ્રવદનભાઈ. હું અહીંયા એમના ત્યાં આવ્યો છું એટલે થોડીક અતિશયોક્તિ કે ખુશામત લાગી શકે, પણ તોય મારે કહેવું જોઈએ કે હૃદયના સાચા નિષ્પાપ માણસો જ્યારે શોધ્યા ન જડતા હોય ત્યારે ઇન્દ્રવદનભાઈ જેવા માણસ આપણી વચ્ચે છે એ આપણા સદભાગ્યની વાત છે. અને હું એમના પરિચયમાં આવ્યો છું એ મારા સદભાગ્યની વાત છે. એમનું બીજું પ્રશંસનીય પાસું એ છે કે આ જે કાર્યક્રમ છે એને આપણે સમરસતા કહીએ કે અસ્પૃશ્યતા નિવારણ, એ જે કામ કરી રહ્યા છે ઇન્દ્રવદનભાઈ, એ કોઈ ઉપકાર ભાવે કે હું કોઈ બહુ મોટું કામ કરી રહ્યો છું એ ભાવે બિલકુલ નથી કરી રહ્યા. સંપૂર્ણ નમ્રતા ભાવે, પ્રાયશ્ચિત ભાવે, કર્તવ્ય ભાવે, આ મારું કર્તવ્ય છે એ ભાવથી કરી રહ્યા છે. એ ખરેખર બહુ મોટી વાત છે. અને હું કહીશ કે હું પોતે તો અસ્પૃશ્ય સમાજમાં જન્મ્યો છું, પણ જો કદાચ કથિત અસ્પૃશ્ય સમાજમાં કે આવી કોઈ ઉચ્ચ જ્ઞાતિમાં જન્મ્યો હોત તો મારા વિચારોને કાર્ય ઇન્દ્રવદનભાઈ જેવા હોત એવું હું છાતી ઠોકીને કહી શકું છું. ઇન્દ્રવદનભાઈએ પણ ઘણા સમય પહેલાંથી મારું પણ બુકિંગ કરી રાખેલું. હું બેંગ્લોર નોકરી કરું છું અને ગણિતનો શિક્ષક છું. ભાઈએ પરિચયમાં થોડુંક એમને ભૂલ પડી. હું આઈઆઈટી જેઈનું કોમ્પિટિટિવનું મેથેમેટિક્સ ભણાવું છું. 2-3 મહિના પહેલાં એમણે મારું બુકિંગ કરી રાખેલું કે સાહેબ તમારે આવવાનું છે. અને જ્યારે આ કાર્યક્રમનો હેતુ જાણ્યો ત્યારે મેં પણ એમને તરત જ હા પાડી દીધી. બાકી મારે 6-12 મહિને એકાદ વખત આવવાનું હોય અમદાવાદ, ત્યારે ઘણા બધા
સામાજિક જવાબદારીઓ પણ હોય. અત્યારે હાલ તો મારા સસરાજીની તબિયત પણ સારી નથી, પણ તો પણ મને થયું કે મારે અહીંયા જવું જ જોઈએ. તો થોડુંક મુદ્દા પર આવીએ તો આજે મારે વાત કરવાની છે અસ્પૃશ્યતા નિવારણ. એટલે અસ્પૃશ્યતા નિવારણ માટે આમ જોઈએ તો ઘણા સમયથી પ્રયત્નો થઈ રહ્યા છે, અને એમાં પણ આપણે જોઈએ તો છેલ્લા 50 વર્ષમાં તો સઘન પ્રયત્નો થઈ રહ્યા છે એમ કહીએ તો ચાલે. પણ હજી ધાર્યા પરિણામો નથી મળી રહ્યા. અહીંયા આટલી ઉપસ્થિતિ છે, પ્રશંસનીય છે એ વસ્તુ છે, પણ છતાંય બાપજીએ જેમ કીધું એમ આ કાર્યક્રમ હજી આપણે કરવો પડે છે. એ પણ એક જોવા જઈએ તો નાલેશીની વાત કહેવાય કે હજી આપણે આ કાર્યક્રમ આઝાદીના આટલા સમય પછી સમરસતાના કાર્યક્રમો કરવા પડે. એ આમ જોવા જઈએ તો આપણા માટે બહુ સારી વાત નથી, ને આમ જોવા જઈએ તો પ્રશંસનીય વાત છે. પણ આટલા પ્રયત્નો પછી પણ આપણને કેમ હજી ધાર્યા પરિણામો નથી મળ્યા, કે અસ્પૃશ્યતાનો કેમ હજી સંપૂર્ણ નાશ નથી થયો? તો મારું એવું માનવું છે કે એની અંદર માફ કરજો, મારી ભાષા થોડીક એવી લાગે, કડવી લાગે તો માફ કરજો, પણ ક્યાં તો આપણે નઠોર છીએ કે આપણે નથી સુધરવું એમ, એવું આપણે મનમાં નક્કી કરી દીધું છે કે આપણે નથી જ સુધરવું એમ. અને ક્યાં તો આપણી નિષ્ઠામાં કચાશ હોય. પણ એવું પણ નથી લાગતું, મને એવું નથી લાગતું કે આમાંથી ઘણાને નથી સુધરવું એવા પ્રકારનો ભાવ હોય, કે એમની નિષ્ઠામાં કચાશ હોય. એવું પણ નથી લાગતું. સંઘની નિષ્ઠામાં મને પણ વિશ્વાસ છે. તો પછી ત્રીજી વસ્તુ એ છે કે ક્યાં તો આપણી પદ્ધતિમાં ક્યાંક કશી કચાશ છે, ક્યાંક પદ્ધતિ આપણી યોગ્ય નથી એમ. અને મને એ ત્રીજું કારણ વધારે વ્યાજબી અને જવાબદાર લાગે છે. આપણું જે અસ્પૃશ્યતા નિવારણનું કામ જે છે, સમરસતાનું કામ જે છે, એ મોટાભાગે જે આભડછેટ રાખે છે કે અસ્પૃશ્યતા રાખે છે, જે કથિત ઉચ્ચ જ્ઞાતિના લોકો, એમની ભલમનસાઈ અને એમની મહેરબાનીનું ઓશિયાળું છે ક્યાંક ને ક્યાંક. આપણે ક્યાંક ને ક્યાંક સમજાવટથી ભય બાપા કરીને કે આવું ના કરવું જોઈએ, એ પ્રકારનો આપણો એક અભિગમ જે છે, એ અભિગમ થોડોક વિનંતીકારક અને જેને કહેવાય ને કે સામેવાળા આપણી પર ઉપકાર કરતા હોય એ પ્રકારનો વધારે છે. નથી સંભળાતું બરાબર? હા, અચ્છા, એક મિનિટ, થોડુંક મને, હા બસ વાંધો નહીં. એટલે હું જે કહેતો હતો એ કે આપણું અસ્પૃશ્યતા નિવારણનો આપણો જે અભિગમ છે એ ક્યાંક ને ક્યાંક સામેવાળાની ભલમનસાઈ અને એની મહેરબાનીનો હોશિયાળો છે. અસ્પૃશ્યતા અધર્મ છે, અસ્પૃશ્યતા પાપ છે. ફરીથી માફ કરજો મારા શબ્દ માટે, પણ અસ્પૃશ્યતા એક નાલાયકી છે. એ વાત જેટલી ખોંખારીને કહેવાવી જોઈએ એટલી ખોંખારીને કહેવાય નથી અત્યાર સુધી. સમજાવટની પદ્ધતિની પોતાની મર્યાદાઓ છે. આપણે સમજાવીને કામ લઈ શકીએ, જેમને બાપુએ જેમ કીધું, આપણે જાનકીદાસ બાપુએ, કે જેમને સુધરવું છે, કે જેમને સમજવું છે, એ તો સમજાવટથી કામ લઈ જ લેતા હોય છે, સમજાવટથી સમજી જ જતા હોય છે. પણ જો દરેક કામ સમજાવટથી પતતા હોત ને તો સાહેબ મહાભારતનું યુદ્ધ જ ના થયું હોત. એવું નથી કે સમજાવટના પ્રયત્નો નહોતા થયા, પણ દુર્યોધન ન જ માન્યો ત્યારે પછી યુદ્ધ થયું. તો સમજાવટની એક પોતાની પણ મર્યાદાઓ છે. એટલે જે ભોળાને ધર્મભીરુ માણસો જે છે એ તો સમજાવટથી એમનામાં અસર આવી જાય છે, એમનામાં પરિવર્તન આવી જાય છે. પણ જેને હું મારા સોશિયલ મીડિયામાં આભડછેટિયાઓ કહું છું, કે જે આભડછેટિયાઓ જે છે, ધરાર આભડછેટિયાઓ, કે જેમને રાખવી જ છે, એ લોકો પ્રત્યે જે કડકાઈથી કામ થવું જોઈએ એ કડકાઈથી કામ કરવામાં આપણે બધા, આપણે સૌ એમ જે અસ્પૃશ્યો છે એ પણ જેટલી કડકાઈથી કે જેટલી મજબૂતાઈથી સામે આવવું જોઈએ એટલી સામેથી નથી આવી રહ્યા. અને એટલા માટે આપણને ક્યાંક હજી ધાર્યા પરિણામો નથી મળી રહ્યા. એવું મારું બહુ અંગત અને દ્રઢ મંતવ્ય છે. અસ્પૃશ્યતા નિવારણ જો એક પક્ષીય સહાનુભૂતિ કે ઉપકાર ભાવનું ઓશિયાળું હોય તો એ પાછું નકામું પડે. એટલે નો ડાઉટ આપણા ઇન્દ્રવર્ધનભાઈ મેં કીધું એ પ્રમાણે કર્તવ્ય ભાવથી કરે છે, પણ છતાંય જો આપણામાંથી કોઈકને એમ લાગતું હોય કે હું અસ્પૃશ્યતા નહીં રાખીને બહુ મોટું કામ કરી રહ્યો છું, તો મારે કહેવું જોઈએ કે અસ્પૃશ્યતા નહીં રાખવી એ કોઈ બહુ
મોટી બાબત નથી. અસ્પૃશ્યતા રાખવી એ ખરાબ બાબત છે, ના રાખવી એ તો બહુ સહજ છે. અસ્પૃશ્યતા રાખવાનો વિષય જ નથી. આપણે કોણ જાણે કેમ કેવી રીતે આપણી સંસ્કૃતિમાં આ વસ્તુ આવી ગઈ એ મને પણ નથી સમજાતું. એના તો બહુ બધી થિયરીઓ છે, બહુ બધા કારણો છે, પણ છતાંય એના મૂળ ક્યાંક ને ક્યાંક આપણા જૂના ગ્રંથોમાં અને આપણી જૂની સંસ્કૃતિમાં એના મૂળ તો આપણને જોવા મળી જાય છે. તો આમ તો હું ઘણું બધું લખીને લાવ્યો છું, પણ થોડુંક સમયની પણ એ છે. જસ્ટ મારે ખાલી જાણવું હતું, તો જરા અહીંયાથી કોઈક હું જે મુદ્દાઓ કહું, અસ્પૃશ્યતાના પ્રકારો કહું, તો એમાંથી જે પ્રકારની અસ્પૃશ્યતા અહીંયા આ પંથકમાં હાલ પણ પ્રવર્તમાન હોય તો જરા મને હાથ ઊંચો કરીને કહેજો કે હું જે મારી સંસ્થા ચલાવું છું એને મેં ગ્રામ્ય અસ્પૃશ્યતા નિવારણ મંચ એવું નામ આપ્યું છે. અને હાલ મારો જે હેતુ છે કે અમારો જે હેતુ છે એને પ્રત્યક્ષ અને પ્રતિબંધાત્મક અસ્પૃશ્યતા એવું નામ આપ્યું છે. અસ્પૃશ્યતા તો માનસિક પણ હોય ને બધા એના સૂક્ષ્મ સ્તરે જઈએ તો બહુ એનું આગળ વધાય, પણ પ્રત્યક્ષ અને પ્રતિબંધાત્મક અસ્પૃશ્યતાઓ જે છે એના ઉદાહરણોમાં જોઈએ તો માનવી કે વસ્તુઓને સ્પર્શવા પર જ્ઞાતિ આધારિત ઇનકાર કે પ્રતિબંધ એવું અત્યારે અહીંયા છે. બહારની કોઈક જાહેર વસ્તુઓને ન અડી શકાય કે એવું કંઈક. મને જરા હાથ ઊંચો કરીને રિસ્પોન્સ આપજો તો મને થોડોક ખ્યાલ આવે. જાહેર સ્થળોએ પ્રવેશબંધી એ પણ નથી. સરસ. જાહેર સ્થળોએ કે પરબોએ પાણી ભરવા કે પીવા પર પ્રતિબંધ એવું પણ નથી. બહુ સરસ. ઘરની બહાર ગોખલામાં રાખવામાં આવતા અલગ કપકાપી અને પ્યાલાઓ છે અહીંયા હજી નથી. વાળ કાપી આપવા પર જ્ઞાતિ આધારિત ઇનકાર કે પ્રતિબંધ એવું પણ નથી. બધાના એક સાથે વાળ કપાય છે. તો આ હિસાબે અહીંયાથી સારી એવી અસ્પૃશ્યતાનું નિર્મૂલન થયું છે એમ કહી શકાય. ડેરીમાં દૂધ ભરવા માટે આપણા અસ્પૃશ્ય ભાઈઓ માટે અલગ કેન. અહીંયા કથિત અસ્પૃશ્ય કેટલા બેઠા છે જરા મને હાથ ઊંચો કરીને એક વખત જાણ કરો. અસ્પૃશ્ય જ્ઞાતિમાં કથિત અસ્પૃશ્ય, આપણે કોઈ અસ્પૃશ્ય છીએ જ નહીં પણ છતાંય. ઓકે જી. જાહેર ઓકે. વરઘોડા કાઢવા પર, ઘોડે બેસવા પર, મૂછો રાખવા પર, મોજડી કે સારા સાફા જેવા અન્ય સ્વયંઘોષિત કે કથિત એકાધિકારો ભોગવવા પર પ્રતિબંધ ખરા અહીંયા કંઈ? જોકે સાફામાં પાઘડીમાં જુદી જુદી જ્ઞાતિઓ પ્રમાણે જુદા જુદા પ્રકારો છે એ મેં કાલે નોંધ લીધી, પણ ઓકે એનો પછી આપણે બહુ વધારે પડતો વાંધો લઈએ એ પણ એ નથી. જાહેર સમારંભો, ધાર્મિક કાર્યક્રમો વગેરેમાં જ્ઞાતિ આધારિત અલગ બેઠક કે ભોજન વ્યવસ્થા એ હજી અહીંયા પ્રવર્તમાન છે અને એ દૂર કરવા માટેનો જ આ કાર્યક્રમ છે. અહીંયા બધા આજે એક સાથે બધા આપણે જમીશું એટલે એ બહુ સરસ ઇન્દ્રવદનભાઈનો બહુ સરસ કાર્યક્રમ છે. કથિત નીચી જ્ઞાતિનો માણસો ઊંચી જ્ઞાતિને સમકક્ષ ન બેસે એવું પણ અહીંયા હજી પ્રવર્તમાન છે. મેં આજે સવારે જ મારી સામે જોયું, પણ અહીંયા બધા આપણે સાથે બેઠા છીએ એ પણ એક પ્રશંસનીય બાબત છે. કથિત નીચી જ્ઞાતિની વ્યક્તિ જે છે પોતાનાથી વડીલ જ્ઞાતિની હોય પણ નીચી જ્ઞાતિની હોય તો એને ટૂંકારે કે અપમાનજનક રીતે બોલાવે એવું પણ અહીંયા લગભગ નથી, એવું જોવા નથી મળતું. સરસ વાત કહેવાય. સ્મશાનો બધાના અલગ અલગ છે કે એક જ છે? જ્ઞાતિ આધારિત અલગ અલગ છે કે એવા કોઈ પ્રતિબંધો છે સ્મશાન ઉપર? હજી સ્મશાનો અલગ છે બધાના, આપણા બધાના અલગ છે. એટલે એ પણ એ દિશામાં થોડુંક કામ થવું જરૂરી છે. અને જાહેર રસ્તા પર સ્મશાન યાત્રા કાઢવા પર પ્રતિબંધ હોય એવું તો નથી લાગતું. ઓકે, એટલે આ તો એક ઉપર છેલ્લી યાદી છે. પણ ઘણાને એવી થોડીક એમ હોય કે અસ્પૃશ્યતા વિશે મારા વિચારો બહુ કડક કે બહુ એ છે, તો હું તમને એ પણ જણાવી દઉં કે મારી સંસ્થામાં કે હું મારા જે વિચારો છે એની અંદર હાલ પૂરતો જે બાબતોનો હું અસ્પૃશ્યતામાં સમાવેશ નથી કરતો એનું પણ હું તમને એક લિસ્ટ કહી દઉં. જો કે એવું નથી કે આ બધી બાબતોનું આપણે સમર્થન કરીએ છીએ, હું સમર્થન કરું છું એવું નથી, પણ છતાંય મને આ બધી બાબતોનો કોઈ વાંધો નથી. અને એમાં છે કે કોઈ જ્ઞાતિ આધારિત છાત્રાલય કે ધર્મશાળા કે મેળાવડા કે કાર્યક્રમ
કે ઇવન સ્મશાન હોય કે જ્યાં અન્ય કથિત ઉચ્ચ જ્ઞાતિઓ પર પણ પ્રતિબંધ હોય તો એને આપણે અસ્પૃશ્યતામાં નથી ગણવું, કે ભાઈ આમનું જ્ઞાતિનું જ હોય, એમ બીજી જ્ઞાતિઓ માટે પણ એનો ઉપયોગ ન હોય તો પછી એનો કંઈ વાંધો આપણને નથી હોતો એમ. મકાન ભાડે કે વેચાણ તો હજી આપણે ગામડાઓમાં તો એ પરિસ્થિતિ આમ પણ બહુ ઓછી આવતી હોય, કારણ કે દરેકના જ્ઞાતિ દીઠ વાસની સિસ્ટમ હજી અહીંયા ગામડાઓમાં ચાલતી હશે. ધારો કે રસોઈ કે દેવસ્થાનમાં કોઈ પ્રવેશ ન કરવા દે તો પણ આપણને વાંધો ન હોવો જોઈએ, કારણ કે એ દરેકની પોતાની ચોઈસની વસ્તુઓ છે. મારા રસોડામાં પણ કોઈ બહારનું એવું અજાણ વ્યક્તિ આવે તો અમને પણ ન ગમે, એટલે એને પણ આપણે અસ્પૃશ્યતામાં નથી ગણતા. મોહલ્લાના ગરબા કાર્યક્રમો કે મંદિરમાં પ્રવેશ ઉપર પણ હું થોડોક લિબરલ છું એમ. એ ધારો કે એમનું જ્ઞાતિ દીઠ કે મોહલ્લા દીઠ જે પણ એમનો કાર્યક્રમ હોય તો કદાચ એમાં પ્રતિબંધ હોય, બીજા બધા માટે પણ પ્રતિબંધ હોય, તો આવી બધી બાબતોને આપણે અસ્પૃશ્યતામાં નથી ગણતા એમ. એટલે કહેવાનો મારો મતલબ એ છે કે જે વાંધાજનક, જે પ્રતિબંધાત્મક અસ્પૃશ્યતા છે એનો જ અમને વાંધો છે કે આ જ્ઞાતિમાં જન્મે એટલે તમારે આ નહીં કરવાનું, એ વસ્તુ માનવા માટે હું તૈયાર નથી. અને હવે તો ઉંમર થઈ, યુવાનીમાં ઘણો લડ્યો પણ છું, કારણ કે ગામડાઓ સાથેનો મારો સંપર્ક પણ રહ્યો છે. મોસાળમાં જ મોટો થયો હતો. મહેસાણા જિલ્લાના બિલોદરા ગામમાં મારું મોસાળ થાય, એટલે એ વખતે નાનપણમાં પણ ઘણા બધા અસ્પૃશ્યતાના અનુભવો થયા હતા. ગાળો સાંભળી હતી, જ્ઞાતિજનક ગાળો સાંભળી હતી, માર ખાધી છે. એટલે પછી જ્યારે થોડોક અનુકૂળતા મળીને સમય મળ્યો ત્યારે મને એમ થયું કે કદાચ આ એક કામ છે જે હું હાથમાં લઈ શકું છું. અત્યારે તો બહારગામ નોકરી કરું છું એટલે થોડીક બીજી ઘણી બધી મર્યાદાઓ છે, પણ એક વખત રિટાયર થયા પછી ફૂલ ફ્લેજની અંદર હું આવીશ. તો એક થોડીક બીજી વાતો કરી લઉં કે અસ્પૃશ્યતાની જે મૂળભૂત વિભાવના જેને કહેવાય છે, એનો વિચાર જે છે એ આપણે આજે મેં બધી વાત કરી ને કે સાથે નહીં જમવું ને મકાનો નહીં આપવાને, સાથે નહીં બેસવું ને, આ બધી તો એક પ્રતિકાત્મક અસ્પૃશ્યતા છે. બાકી મૂળ જે વાત જે છે ને એ આપણામાં એક આપણા લોહીમાં વણાઈ ગયેલી એક જન્મજાત કોઈ ઊંચું છે કે કોઈ નીચું છે, એ જે આપણી સમજણનો એક ભાગ, આપણી સંસ્કૃતિનો, આપણી માનસિકતાનો એક ભાગ થઈ ગયો છે, એ ત્યાં સૌથી મોટો આપણી ખામી છે. જન્મથી ખરેખર કોઈ ઊંચું નથી ને કોઈ નીચું નથી. થોડીક વર્ણ વ્યવસ્થાની પણ વાત હું કરી દઉં તો આપણે બધા જે સમરસતા માટે કે ઘણી વખત એવી દલીલ કરવામાં આવતી હોય છે કે વાઘ ને કૂતરું એ પણ અલગ અલગ છે ને, તો કુદરતે કેમ એમને અલગ બનાવ્યા છે, તો એ રીતે વર્ણો પણ અલગ અલગ છે, એવી એક પ્રકારની દલીલ થતી હોય છે. પણ હું એક જ બહુ સરસ વાત કરી દઉં કે કુદરતમાં જે છે ને એ ભિન્નતા છે. કુદરતમાં ભેદ નથી, ભિન્નતા છે, અલગ અલગ છે બધા. એટલે કુદરતમાં પણ જાતિઓ છે, પણ એ એક જ જાતિ એને કહેવાય કે જે જાતિના પુરુષ અને સ્ત્રી મળીને નવી સંતતિનું નિર્માણ કરી શકે, નવી સંતતિને જન્મ આપી શકે, એ બધી એક જ જાતિ કહેવાય. જો કોઈક રીતે કુદરતી વ્યવસ્થા હોત, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, એ જો કુદરતી વ્યવસ્થા હોત તો એક બ્રાહ્મણ અને એક શૂદ્ર સ્ત્રી કે એક શૂદ્ર પુરુષ અને બ્રાહ્મણ સ્ત્રી કે બીજા કોઈ વર્ણના અલગ અલગ વર્ણના સ્ત્રી પુરુષ મળીને સંતાનોને જન્મ ન આપી શકતા હોત. કોઈ પણ વર્ણનો પુરુષ અને કોઈ પણ વર્ણની સ્ત્રી સાથે મળીને સંતાનોને જન્મ આપી શકે છે. એનો અર્થ જે છે કે કુદરતે આપણને સૌને એક બનાવ્યા છે. આ વર્ણાશ્રમ વ્યવસ્થા ભલે કૃષ્ણ ભગવાને કીધું કે ચાતુર્વર્ણે મયા સૃષ્ટમ, પણ જો એ જન્મ આધારિત હોય તો હું બહુ સ્પષ્ટપણે કહું છું કે એ પ્રકૃતિનું નિર્માણ નથી, એ કુદરતનું નિર્માણ નથી. ક્યાં તો કૃષ્ણ ખોટું બોલ્યા છે ને ક્યાં તો આપણે કૃષ્ણને ખોટા સમજ્યા છીએ. બીજું કારણ વધારે વ્યાજબી હશે, પણ કુદરતે આપણામાં ખરેખર કોઈ જ ભેદ નથી કર્યો. આ વસ્તુ આપણે બહુ સ્પષ્ટ રીતે સમજી લેવાની જરૂર છે. જે પણ આપણા મનમાં જે પણ કંઈ જન્મ આધારિત મિથ્યાભિમાન હોય એને નહીં કાઢી નાખો તો ત્યાં સુધી આ સમરસતા કે આ હિન્દુત્વની એકતાની વાતો એ નકામી પડશે.
જ્યાં સુધી જન્મથી દરેક વ્યક્તિ સરખી છે એ વસ્તુની સ્વીકૃતિ નહીં આવે ત્યાં સુધી આપણે આ સમસ્યા રહેવાની. અને આજે આપણે જન્મથી ઊંચા નીચા ગણવાની જે વાત છે એ આપણે ફક્ત જ્ઞાતિઓ પૂરતી સીમિત નથી રાખી, અને આપણે લિંગ સુધી પણ લઈ ગયા છે. આ બહેનોને હું જોઈ રહ્યો છું, મને કહેતા દુઃખ થાય છે કે એમને લાજ કાઢવી પડે છે. એ પણ આપણી સંસ્કૃતિની નાલેસી છે. હું થોડુંક ફરીથી ખોટું લાગે તો ઇન્દ્રવર્ધનભાઈએ વ્યવસ્થા કરી છે સરસ જમવાની, 2 રોટલી વધારે ખાઈ લેજો. પણ બહેનો દીકરીઓ વહુ વાળુઓ લાજ કાઢે એની પાછળનો કારણ જો ખબર ના હોય તો હું તમને કહી દઉં કે જે વિધર્મીઓ આક્રાંતાઓ ના જે એમના જે હવસખોર પુરુષો હતા એ પુરુષોની નજરથી આપણી દીકરીઓને બચાવવા માટે આ એક લાજ પ્રથાનો, અને એટલા માટે જ એ લોકોનામાં મૂર્ખા પ્રથા છે, બરાબર. તો હવે જો આટલા સ્વતંત્ર થયા પછી ને આપણું રાજ કહી શકાય, હિન્દુઓનું રાજ કહી શકાય, એના પછી પણ બહેનોને લાજ કાઢવી પડે તો એનો અર્થ થાય કે આપણે સારા નથી. મારે કહેતા જીભ નથી ઉપડતી, પણ આપણી નજરમાં પાપ છે એટલા માટે એમને લાજ કાઢવી પડે છે. તો જો આજે મારું અહીં આવ્યા પછી મારી આટલી વાતની ક્યાંક પણ સમજણ હોય તો ઘરે જઈને સૌથી પહેલું એક કામ કરજો કે વહુવાળું લાજ કાઢતી હોય તો એને કમસે કમ માથે ઓઢવા જેટલું તો કરજો જ. એને છેક આટલે સુધી માથું ન ઢાંકવું પડે એવું એક વાતાવરણનું ઘરમાં નિર્માણ કરજો, બરાબર ને. આપણી દીકરી જ છે, બહેનો જે વહુ છે આપણી એ પણ દીકરી જ છે. તો એક આ વસ્તુનું પણ મારે ધ્યાન કરવું છે કે ખાલી જ્ઞાતિ નહીં, એમ આપણે બીજી ઘણી બધી બાબતો એવી છે. હું બહુ ઘણા લાંબા સમય સુધી બોલી શકું એમ છું, પણ જે પણ જન્મ આધારિત આપણે જે પણ ભેદભાવો છે એ બધા ભેદભાવોને આપણે મિટાવવા જોઈએ. પછી સ્ત્રી પુરુષનો ભેદભાવ હોય કે પછી બ્રાહ્મણ શુદ્રનો ભેદભાવ હોય કે અરે હું તો ઇવન કહું છું કે આપણે વ્યંઢળોને, જે આપણે જેમને બહુચર માતાજી કહીએ છીએ, એવા વ્યંઢળોને પણ આપણે એમને અપમાનજનક રીતે બોલાવતા હોઈએ છીએ કે કંઈક એ હોય તો આપણે એમનું નામ દઈને કોઈકને અપમાનિત કરતા હોઈએ છીએ. કોઈ ગભરું માણસ હોય તો એને આપણે છક્કો કે હિજડો એવું જે કહેતા હોઈએ છીએ એ પણ વ્યાજબી નથી. એ માણસ વેંઢળ છે કે નપુંસક છે તો એ પણ કુદરતનો જ જન્માવેલો ત્રીજું લિંગ છે. એટલે ફક્ત જ્ઞાતિ આધારિત નહીં, આપણે લિંગ આધારિત અને કોઈ પણ જન્મ આધારિત આપણો જે ભેદભાવ છે એ ભેદભાવને આપણે દૂર કરવાનો છે. ઓકે, તો 2 જ મિનિટમાં મારી વાત પૂરી કરું છું. આમ તો ફરીથી ઘણું બધું કહેવાનું હતું મારે, પણ કશો વાંધો નહીં. એક જ ઉદાહરણ છેલ્લે હું વાત કરી લઉં કે આપણે રાવણને બાળીએ છીએ અને એના બે બાબતો છે એની અંદર. પણ આપણે એમ કહીએ છીએ કે રાવણ બધી રીતે વિદ્વાન હતો અને ગુણવાન. રાવણ ખરેખર વિદ્વાન હતો એવું પણ નથી. અને જે આપણું શિવ મહિમ્ન સ્તોત્ર છે એ રાવણનું રચેલું છે. સંગીતકાર હતો, રાવણ હથ્થો જે છે રાવણની શોધ છે. એને નવું સંગીતનું સાધન એને શોધ કરી હતી. પણ છતાંય આપણે એમ કહીએ છીએ કે રાવણમાં લાખ ગુણો હતા, પણ એનો એક અહંકાર, એક એવો એનો દુર્ગુણ હતો કે જેના કારણે આપણે એને દુષ્ટ કીધો અને એના કારણે આજે પણ આપણે એના પૂતળા બાળીએ છીએ. એ પાછું બીજા નંબરનો ઇતિહાસ છે. પણ રાવણને આપણે એના અહંકારીપણા માટે એને જો આપણે બાળતા હોઈએ અને એટલા જ માટે જો એને દુષ્ટ કહેતા હોઈએ તો હું એમ કહીશ કે જ્યાં સુધી અસ્પૃશ્યતા નામનો દુર્ગુણ જે સમાજમાં હોય એ સમાજ સુસંસ્કૃત કહેવાને લાયક નથી, એ સમાજ સારો કહેવાને લાયક નથી. જ્યાં સુધી ભલે લાખ ગુણો હોય, ભલે આપણી મહેમાનગતિ હોય કે બીજા બધા સંસ્કારો હોય, પણ જ્યાં સુધી અસ્પૃશ્યતા આપણા સમાજની અંદર પ્રવર્તમાન હોય ત્યાં સુધી આપણે સારા કહેવાને લાયક નથી. આટલી વિશાળ સંખ્યામાં ફરીથી ઉપસ્થિત લોકો છે એ એક આનંદનો વિષય છે. મને આટલે દૂરથી બોલાવ્યો, આટલી ધીરજથી મને સાંભળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. અને ઇન્દ્રવર્ધનભાઈને ફરીથી ખૂબ ખૂબ પ્રશંસા એમની અને આશીર્વાદ, અને એમને એમના કાર્યમાં ભગવતી એમને સંપૂર્ણ સફળતા આપે. 5 એક વર્ષ પછી હું આવું
અને ફરીથી એક સરસ મજાનું વાતાવરણ જોવા મળે, બહેનોએ લાજ ન કાઢી હોય અને જે પેલા મારા મુદ્દાઓના જવાબો જે હામાં આવ્યા એ ફરીથી નામાં સાંભળવા પડે એવી બસ પતો આ વાત પૂરી. એટલે એવી અપેક્ષા સાથે વિરમું છું. આ પંથક સાથે મને કંઈક લાગે છે કે મારો પણ કંઈક નાતો હશે, તો આટલે દૂરથી ને આવી પરિસ્થિતિમાં જે બહુ ટૂંકા સમય માટે પણ આવવાનું હોય ત્યારે 2 દિવસ કાઢીને આવવાનું હોય છે, અઘરું છે. ત્રીજી વખત અહીંયા આવ્યો છું એટલે આ પંથક સાથે પણ મારી કંઈક અધૂરાનું બંધ હશે, તો ફરીથી આવવાનું થાય ત્યારે આ જે પરિસ્થિતિ છે એનાથી પણ સારી પરિસ્થિતિ નિર્માણ પામી હોય એવું જોવા મળશે તો ખૂબ આનંદ થશે. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.